રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તગત આવેલા તળાવોમાંથી દબાણો દૂર કરીને તળાવને ડેવલપમેન્ટ કરવાની પ્રક્રિયા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદમાં ચંડોળા અને ઈસનપુર તળાવમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરાયા બાદ આજે શહેરના વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવમાં રહેલા 400 નાના મોટા ગેરકાયદેસર દબાણોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વહેલી સવારથી જ શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો અને તે જ વચ્ચે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। 10 હિટાચી મશીન અને 5 જેસીબી મશીન તેમજ મજૂરોની મદદથી દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સંવાદદાતા મોનિકા રાજપૂત આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી મોનિકા, ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, હાલ તે કેવો માહોલ જોવા મળી રહ્યો છે? બિલકુલ થી ધરતી અમદાવાદના વટવા વિસ્તારનું આવેલું જે વાનરવટ જે તળાવ જે છે તેની આસપાસ જે 420 થી જે કાચા અને પાકા મકાનો સહિત જે કોમર્શિયલ જે છે દુકાનો જે છે અહીં આવેલી હતી તેને જે છે હટાવવાની જે કામગીરી જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે જે હાલ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કેટલાક લોકોને કોર્પોરેશન દ્વારા પહેલા પણ નોટિસ આપી દેવામાં આવી હતી આ જે મકાનો જે ખાલી કરવા માટે, પણ છતાંય કેટલાક લોકોએ જે મકાન નથી ખાલી કર્યું છે, જે તેઓ લોકો જે છે આજે આ મકાન જે છે અત્યારે ખાલી કર્યા છે, જે પોતાનું જે સામાન જે છે તે હટાવવાની જે કામગીરી જે છે કરવામાં આવી રહ્યું છે। હાલ બીજી તરફ આ દ્રશ્યો જે હું આપને બતાવવા માંગુ છું કે જે આસપાસ જે આ તળાવની પાસે જ જે ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યું હતું તેને લઈને જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ સહિત જે પોલીસની સંયુક્ત જે કામગીરી જે છે કરવામાં આવી રહી છે અને આ જે ડિમોલિશન કર્યા બાદ જે છે આ તળાવ પર ડેવલપમેન્ટ કરવામાં આવશે। બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે 2010 થી પહેલા જે લોકો આ વટવા વિસ્તારમાં જે વસવાટ કરતા હતા તેવા લોકોને જે છે મકાનો આપવાની પણ વાત જે છે અમદાવાદ મ્યુનિસિપલ જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવી છે। બીજી તરફ જે વાત કરીએ કે આ જે ડિમોલિશન જે છે આમાં ધાર્મિક સ્થળો પણ આવેલા છે તેનું પણ ડિમોલિશન કરવામાં આવશે। કોર્પોરેશનના જે ટીમો જે છે એસ્ટેટ વિભાગની જેમાં અલગ અલગ ઝોનની જે ટીમો જે છે તળાવ ફરતે જે છે ફાળવવામાં આવી છે અને આ ટીમો દ્વારા જે છે આ ડિમોલિશનની જે કામગીરી જે છે કરવામાં આવી રહી છે। એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે આ વટવા વિસ્તારનું જે વાનરવટ તળાવ જે છે જ્યારે આવ્યું છે આ તળાવ પાસેનું જેટલું પણ ગેરકાયદેસર રીતે જે બાંધકામ કરવામાં આવ્યું છે તળાવ ફરતે કોર્પોરેશનની અલગ અલગ જે ટીમો જે છે ફાળવવામાં આવી છે અને તમામ જે છે તેને હટાવવાની જે કામગીરી જે છે કરવામાં આવી રહી છે। ધરતી જી મોનિકા, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ગેરકાયદેસર દબાણ દૂર કરવાની હાલ કામગીરી ચાલી રહી છે। 400 જેટલા કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવશે અને તળાવની આસપાસ રીડેવલપમેન્ટ કરવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે વટવા વાનરવટ તળાવ પાસે જે ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે ત્યારે જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમાર છે આપણી સાથે, એમની સાથે જ વાત કરીશું। સર, જે પ્રમાણે ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે કેટલા એકમો છે અને કયા પ્રકારની કાર્યવાહી જે કરવામાં આવી રહી છે? વાનરવટ તળાવ લગભગ 28,000 ચોરસ મીટર જેટલું છે, એમાં લગભગ 430 જેટલા મકાનો છે અને લગભગ 25 જેટલા નાના કોમર્શિયલ દુકાનો ટાઈપના છે, એને દૂર કરવાના આવે છે। બીજું સર, જે લોકો અહીં રહે છે તે લોકો માટે કંઈક વ્યવસ્થા કરવામાં આવી છે કે તે લોકોને મકાન આપવામાં આવશે જેમ ચંડોળા તળાવ પાસે આપવામાં આવે? રાજ્ય સરકારની અને કોર્પોરેશનની જે પોલિસી છે એ મુજબ અહીંયા જે લોકો રહે છે એ લોકો પાસેથી અમે પુરાવા એકઠા કરવાનું કામ પણ પેરેલલ ચાલુ કર્યું છે, અરજી મેળવવાનું અને પુરાવા મેળવવાનું। એ લોકોનો પણ નીતિ પ્રમાણે પછી વૈકલ્પિક આવાસ આપવામાં આવશે। જે ધાર્મિક સ્થળો આ બાજુ આ તળાવ પાસે આવેલું છે અને એના ડિમોલિશન બાદ હવે કયા પ્રકારની કામગીરી કરવામાં આવશે? ધાર્મિક સ્થળોનું ડિમોલિશન અને એનું એ પછી આપણે ડેવલપમેન્ટમાં લઈશું। અત્યારે મૂળ હેતુ છે કે આ જેટલા પણ રેસિડેન્સને બધા છે દબાણ એ દૂર કરી, વોટર બોડી ઉપરના દબાણ છે એટલે દૂર કરી અને વોટર બોડી તરીકે ડેવલપ કરવાનું પ્લાનિંગ છે।
બિલકુલથી તો આ હતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જેમનું કહેવું છે કે જે તળાવની પાસે જે ગેરકાયદેસર રીતે જે બાંધકામ કરવામાં આવ્યું છે હાલ તેનું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ તેને ડેવલપ કરવામાં આવશે. કેમેરામેન નીતિન બગડા સાથે મોનિકા રાજપૂત, TV13 ગુજરાતી, અમદાવાદ. તો વટવામાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. તમામ કાચા પક્કા મકાનો તોડી પાડવાની કામગીરી અત્યારે હાલ કરવામાં આવી રહી છે. આ તમામ લોકો છે તે લોકોના પુરાવા એકત્ર કરવાની પણ હાલ કામગીરી ચાલી રહી છે. તમામ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી. તો પોલીસ કાફલો પણ હાલ તહેનાત છે. પોલીસ કાફલાની વચ્ચે આ ડિમોલેશનની કાર્યવાહી કરાઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે વટવા વિસ્તારમાં આવેલું વાનરવટ તળાવની પાસે જે ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યું હતું તે બાંધકામને જે છે ડિમોલિશન કરવાની જે કામગીરી જે છે કરવામાં આવી રહી છે અને હાલ આપણી સાથે એએમસીના જે અધિકારી છે એમની સાથે જ વાત કરીશું. યતેન્દ્રભાઈ, જે પ્રમાણે ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે વાનરવટ તળાવની આસપાસ જે ગેરકાયદેસર કેટલા બાંધકામો અહીંયા આવેલા છે? તમે જુઓ છો કે અત્યારે આપણે વાનરવટ ઊભા છીએ અને અહીંયા 450 જેટલા મકાનો છે, રેસિડેન્ટ મકાનો છે, 30 જેટલા કોમર્શિયલ છે અહીંયા, અને એક ટીપીનો રોડ છે. આપણે જે ઊભા છે આ 24 મીટરનો રોડ છે, આ 18 મીટરનો રોડ છે. આગળ પણ રોડ ઉપર એન્ક્રોચમેન્ટ છે. તળાવનો વિસ્તાર છે 28,000 ચોરસ મીટર છે અને ટીપીનો રોડ છે 24 મીટરના બંને રોડ અને 18 મીટરના બંને રોડ કવર કરતા કુલ 58,000 ચોરસ મીટરનો એરિયા થાય છે. એટલે આપણે કુલ 58,000 ચોરસ મીટરના એરિયામાં 450 મકાન રેસિડેન્ટ અને થોડા કોમર્શિયલ એમ અમે આપણે દૂર કરીશું. બિલકુલથી એએમસીની કેટલી ટીમ અહીં તૈનાત કરવામાં આવી છે? કેટલા જેસીબી મશીન છે, પોલીસો કેટલા તૈનાત કરવામાં આવ્યા છે? આપણે કુલ 8 ટીમો પાડી છે. 4 ઝોનમાં 8 ટીમ છે અને પોલીસના 500 લોકો છે. એટલે પોલીસના ટીમો અને આપણી 8 ટીમ અને 2 એક્સ્ટ્રા ટીમ પણ રાખી છે. અને આ 8 ટીમ 4 ઝોનમાં આપણે વિભાજિત કરી છે. બીજા ઝોનના લોકો પણ આવ્યા છે કોર્પોરેશનના. એમ 800 જણા છે કોર્પોરેશન અને પોલીસના સ્ટાફ થઈને આ ડેમોલિશન કરી રહ્યા છે. જે લોકો અહીં અત્યાર સુધી જે લોકોએ ખાલી નથી કર્યું છે તેવા લોકો માટે કયા પ્રકારની વ્યવસ્થા જે છે કરવામાં આવી છે? આપણે શેલ્ટર હાઉસની વ્યવસ્થા કરેલી છે આપણી પાસે. અહીંયા લાંભામાં, અહીંયા બાજુમાં દરેક જગ્યાએ શેલ્ટર હાઉસ છે. કોઈને પણ કંઈ તકલીફ હોય આપણે એએમટીએસની બસ રાખી છે અને કંઈ પણ તકલીફ હોય તો આપણે એ લોકોની ટેમ્પરરી વ્યવસ્થા પણ આપણે કરેલી છે આ લોકો માટે. બિલકુલથી તો જે પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદના આ વટવા વિસ્તારના જે વાનરવટ તળાવ છે તેની આસપાસ જે છે જે 400થી વધુ જે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ જે ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યું હતું તેમાં અલગ અલગ ઝોનમાં જે છે વહેંચવામાં આવ્યું છે અને તેને જે છે ડિમોલિશન કરવાની જે કામગીરી જે છે કરવામાં આવી રહી છે. કેમેરામેન નીતિન બગડા સાથે મોનિકા રાજપૂત, TV13 ગુજરાતી, અમદાવાદ.